ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વહોરાવાડ અને કોઠી વિસ્તારમાં એક ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવી રહી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અહીં અલગ અલગ મકાનોમાં રહેતી માતા અને પુત્રી પર પુત્રીના સસરાએ ચપ્પુ વડે ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઇજાઓ થવાના પગલે માતા અને પુત્રી બંનેના કરુણ મોત નીપજ્યા છે। પોતાની પુત્રવધુ અને વેવાણ પર હુમલો કર્યા બાદ સસરાએ પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભરૂચના વહોરાવાડ કોઠી વિસ્તારમાં ડૉક્ટર યુસુફ જનોરવાલાના પિતા જૈનુલ અબ્બાસ જનોરવાલાએ કોઈ અગમ્ય કારણોસર તેમની પુત્રવધુ અલ્ફિયા યુસુફભાઈ જનોરવાલા અને પુત્રવધુની માતા શહેનાઝબેન નમકવાલા ઉપર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા છે, જ્યારે જૈનુલ જનોરવાલાએ પણ પોતાના જ પર હુમલો કરી આપઘાત કરવાની કોશિશ કરતા ગંભીર રીતે ઘાયલ થયા। તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે। આ મામલે પોલીસના ઉપરી અધિકારીઓ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। હત્યારા સસરા જૈનુલ અબ્બાસ જનોરવાલાએ પહેલા કોઠી વિસ્તારમાં રહેતી પોતાની પુત્રવધુ અલ્ફિયાની ચપ્પુ વડે હત્યા કરી અને બાદમાં વહોરાવાડ રહેતી પુત્રવધુની માતા શહેનાઝબેન નમકવાલાની હત્યા કરી અને એ જ હથિયારથી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। પુત્રવધુ અને વેવાની હત્યા કરનારા સસરા જૈનુલ અબ્બાસ જનોરવાલા હાલ ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બંનેની હત્યા કરીને જૈનુલ અબ્બાસ જનોરવાલા પોતાના બંને હાથ, પગ અને ગળા પર છરી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ડીવાયએસપી એમ ગાંગુલીએ કહ્યું કે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવેલ પારસીવાડની અંદર 2 મકાનોમાં 2 સ્ત્રીઓના મૃતદેહ હાલ મળી આવ્યા છે। આ બાબતે તપાસ કરતા બંને પર તીક્ષ્ણ હથિયારોનો હુમલો થવાના કારણે મૃત્યુ થયા હોવાનું જણાઈ આવે છે। આ બંને સ્ત્રીઓના નામ અલ્ફિયાબેન તથા શહેનાઝબેન છે। અલ્ફિયાબેન અને શહેનાઝબેન બંને માતા પુત્રીના સંબંધી છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ બંનેની હત્યા અલ્ફિયાબેનના સસરા જૈનુલભાઈ અબ્બાસે ઘરકંકાસના કારણે કરી હોવાનું જણાઈ રહ્યું છે। હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે। ડૉક્ટર યુસુફ જનોરવાલા BHMS ડિગ્રી ધરાવે છે, હોમિયોપેથી ડૉક્ટર છે અને ફેમિલી ફિઝિશિયન તરીકે કોઠી વિસ્તારમાં બુરહાની ક્લિનિક નામે ખાનગી હોસ્પિટલ ચલાવે છે। ડૉક્ટર યુસુફ અલ્ફિયા અને સંતાનમાં 2 દીકરીઓ છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પારિવારિક ઝઘડાના કારણે જૈનુલ અબ્બાસ જનોરવાલાએ પુત્રવધુ અને વેવણની હત્યા કરી છે। ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।